8 માર્ચ એટલે વિશ્વ મહિલા દિવસ, જેની ઉજવણી સમગ્ર દેશભરમાં અને વિશ્વમાં કરવામાં આવતી હોય છે। ત્યારે એ જ દેશમાં, જે આપણો ભારત દેશ, લોકશાહી દેશમાં આપણે બધા જ લોકો જીવી રહ્યા છીએ, ત્યારે કોઈ પણ મહિલાઓ હોય, કોઈ પણ સમાજની હોય કે ધર્મની, કે તમામ મહિલાઓની સાથે અત્યાચારો થાય છે, એની સાથે બળાત્કાર થાય છે, તો શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવે છે। ને એ કહેવાતા પુરુષ પ્રધાન દેશમાં જ્યારે મહિલાઓનું આવી રીતે શોષણ કરવામાં આવતું હોય છે, અને લોકશાહી દેશમાં કેમનું ચાલે? આપણે 50% પંચાયતી રાજમાં જ્યારે અનામત મહિલાઓને આપવામાં આવતું હોય છે, બંધારણે પણ સ્વીકારેલું છે, પરંતુ મહિલાઓ સાથે ક્યાંક ને ક્યાંક જે નાની છોકરી હોય, 5 વર્ષની હોય કે 50 વર્ષની હોય કે 2 વર્ષની હોય, તમામ લોકો છે તે બળાત્કારનો ભોગ બનતી હોય એવા કિસ્સા આપણે દર બીજા દિવસે આપણે જોઈ રહ્યા છીએ। આપણે એ દાહોદનો કિસ્સો જોયો, એ કુકી અને મૈતી સમુદાયની જે મહિલાઓ હતી એને નગ્ન કરી અને જાહેર રસ્તા પર ફેરવવામાં આવી, દાહોદમાં જે એવી જ ઘટના બની। અને આ સિવાયના અનેક એવા જે કિસ્સાઓ બન્યા છે કે જે મહિલા જે બળાત્કારનો શિકાર બની હોય અને દેશભરમાં એના આંદોલનો થયા હોય, તો આપણે આ દેશમાં આપણે જીવી રહ્યા છીએ, તો કેમ અત્યારે મહિલા ઉપર અત્યાચાર થાય છે? આપણે 8 માર્ચે મહિલા દિવસ કેમ ઉજવીએ છીએ? તો પછી મહિલા દિવસ ઉજવવાનું કારણ શું? એ દેશના પ્રધાનમંત્રી હોય કે રાજ્યના ગૃહમંત્રી હોય, મુખ્યમંત્રી હોય, કોઈ પણ હોય, કે કેમ આ અત્યાચાર રોકાતો નથી? અને જે બળાત્કારીઓ હોય તો એની ઉપર કાયદો કેમ નથી લાવવામાં આવતો કે ફાંસીની સજા આપી દો, બીજી વાર કોઈની ઉપર જવાનું હિંમત ના કરે? અને દર વર્ષે બળાત્કારની સંખ્યાઓ દિવસે દિવસે વધી રહી છે, ને એ હકીકત છે, અને આપણે બધા જાણીએ છીએ, ને આંકડો જે વધી જ રહ્યો છે, ઓછો નથી થતો। આપણે મહિલાના આત્મસન્માનની વાત કરીએ છીએ, આત્મગૌરવની વાત કરીએ છીએ, પરંતુ એ જ દેશમાં જ્યારે મહિલાનું સ્વમાન હણાતું હોય, એનું સ્વાભિમાન ન જળવાતું હોય, તો શું કરવાનું? એ કહેવાતા મોટા મોટા સમાજમાં પણ મહિલાઓ સાથે આવા અત્યાચારો કરવામાં આવતા હોય છે, એ આપણે બધા જોઈ રહ્યા છીએ। અને ક્યાં સુધી ચાલવાનું છે? ક્યાં સુધી મહિલાઓને આવા અત્યાચાર સહન કરવાના છે? ક્યાં સુધી આવું બનવાનું છે? આપણે શું આ સરસ મજાની આપણી દુનિયા છે, સમાજ છે, એને આપણે ગ્લોબલ બનાવી રહ્યા છીએ, પણ એ ગ્લોબલ બનાવતી વખતે આ બધા પ્રશ્નોનો વિચાર આપણે આવવો જોઈએ અને કરવો પણ જોઈએ। નહીંતર આ બધું આટલો બધો વિકાસ કરેલો છે, ગમે એટલી $1 ટ્રિલિયન આપણે આવા કમાવતા હોઈશું, પણ મહિલાઓ અત્યારે સુરક્ષિત નહીં હોય તો શું કરવાનું? ને એ જ મહિલાઓ જેનાથી સમગ્ર સમાજ સૃષ્ટિનું જે નિર્માણ થતું હોય, અને મહિલા જે અત્યાચારનો ભોગ બનતી હોય તો શું કરવાનું? કાશ આ પ્રશ્ન ઉપર નિરાકરણ થાય અને ચર્ચા થાય, અને મહિલાઓ પર થતા અત્યાચારો ઓછા થાય અને સાવ બંધ જ થઈ જાય આમ તો, એવી આશા અને અપેક્ષા રાખું છું। નમસ્કાર।